વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। દુર્ઘટનાના 9મા દિવસે પણ સર્ચ ઓપરેશન છે। હજુ પણ એક મૃતદેહ શોધવામાં તંત્ર નિષ્ફળ છે। હજુ પણ પાણીની અંદર એક ટેન્કર છે। ટેન્કરમાં ભરેલું કેમિકલ પાણીમાં પ્રસર્યું છે અને એક મૃતદેહ હજુ પણ નથી મળી આવ્યો। લાગી પરિવારે પહેલેથી જ અંતિમ ક્રિયા કરી છે। मुजपुर गंभीरा दुर्घटना ने आज 9मो दिवस है तेम छता तंत्र द्वारा हजू पण सर्च ऑपरेशन जारी है। खास करीने जे रीते बात करिए तो तंत्र द्वारा छे ते 500 फूटनो काम चलाऊ रस्तो छे ते हाल तैयार करवामां आव्यो छे। जे जग्या पर जे ट्रक साथे इको कार जे वाहनो खाबक्या हता त्यां पण हजू एक मृतदेह हजू पण यथावत छे, परंतु क्यांक ने क्यांक जोवा जईए ते जग्याने लईने हुं आपने सीधा दृश्य बतावવાનો प्रयत्न करीश के आ जोई शकाय छे के ज्यां पिलर छे जे पिलरनो भाग तूटीने પડ્યો ત્યાં છે તે હાલ G24 કલાક પહોંચ્યું છે ને તમે દ્રશ્યો જોઈ શકો છો। આ મિનિમમ 40 થી 50 ફૂટનો જે પિલર છે, જે પિલર હજુ પણ ક્યાંક ને ક્યાંક તેને તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જેની નીચે એક મૃતદેહ સાથે કેમિકલનું એક ટેન્કર પણ જે જોખમી કેમિકલનું એ ટેન્કર છે એમાં 98% સાંદ્રતા વાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ ટેન્કમાંથી જે લીકેજ થયેલું કેમિકલ પણ છે તે આપ આ જે નદીના પાણીમાં જોઈ શકો છો ને આપ અંદાજો લગાવી શકો છો। પીળા કલરનું જે હાલ છે તે પાણી થઈ જવા પામ્યું છે। એક તરફ ફીણ પણ જોવા મળી રહ્યું છે અને ચોક્કસથી હાલ જે સમગ્ર બાબતને લઈને તંત્રને પણ આ કેમિકલના જોખમના કારણે જ હાલ રેસ્ક્યુ કામગીરીની અંદર પણ અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે। હું આપણે બીજી તરફ એક દ્રશ્ય બતાવીશ કે જે રસ્તો છે आप જોઈ શકો છો 500 ફૂટનો રસ્તો હાલ તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે, કામ ચલાવ રસ્તો, જેથી કરીને અંદર રહેલું જે કેમિકલનું ટેન્કર સાથે એક મૃતદેહ તે પણ બહાર કાઢી શકાય તે પ્રકારે હાલ તંત્ર દ્વારા આ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે। એક તરફ જોઈ શકાય છે કે હાલ તંત્ર ખડે પગે છે। તંત્ર દ્વારા હાલ સતત 9મા દિવસે છે તે સર્ચ ઓપરેશન જારી છે। જે વાહનો અંદર છે તે બહાર કાઢવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે આ જે એક જગ્યા એક તરફ ઇકો કાર જોવા મળી રહી છે, જે વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા એ તમામ જે વાહનો છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પાદરાની અંદર મુજપુર ગંભીરા જે દુર્ઘટના બનવા પામી હતી, જેમાં સતત 9મા દિવસે છે તે હાલ તંત્રએ પોતાની કામગીરી યથાવત રાખી છે। સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જે પિલર જે બ્રિજનો જે મુખ્ય ભાગ જે ધરાશાયી થયો હતો તેને પણ બહાર કાઢવાની કામગીરી પણ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે ટેન્કર કેમિકલ ભરેલું જે ટેન્કર છે તે પણ લીકેજિંગ થવા પામ્યું છે, જેને લઈને તંત્રને ક્યાંક ને ક્યાંક થોડી અડચણરૂપ સાબિત થતું હોય તે પ્રકારે હાલ જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ 9મા દિવસે પણ તંત્ર દ્વારા પોતાની કામગીરી યથાવત રાખી છે। કેમેરામેન વિજય માલી સાથે મિતેશ માલી, સી મીડિયા વડોદરા, પાદરા।